આકાશવાણી સમાચાર શ્રીરંગ તેંડુલકર વાંચે છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે કન્ટેનમેન્ટ વિસ્તારો સિવાયના વિસ્તારોમાં આર્થિક પ્રવૃત્તિ સહિત જનજીવન સામાન્ય બનાવવા માર્ગદર્શિકા જાહેર કરી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નાના ઉદ્યોગો, સ્વસહાય જૂથો તથા ખેડૂતો વિકાસ સાધવા જરૂરી ધિરાણ મેળવી ઝડપથી પ્રગતિ કરે તે હેતુથી તેમને પ્રોત્સાહન આપવા બેન્કોને અનુરોધ કર્યો છે. ફ્રાન્સ પાસેથી ખરીદવામાં આવેલા અદ્યતન 5 રાફેલ યુદ્ધ વિમાનો ગઈકાલે અંબાલા એરફોર્સ બેઝ ઉપર આવી પહોંચ્યા છે અને કેન્દ્રીય મંત્રીમંડળે સુધારેલી રાષ્ટ્રીય શિક્ષણ નીતિને ગઈકાલે મંજૂરી આપી છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે કન્ટેનમેન્ટ વિસ્તારો સિવાયના વિસ્તારોમાં આર્થિક પ્રવૃત્તિ સહિત જનજીવન સામાન્ય બનાવવા માર્ગદર્શિકા જાહેર કરી છે. માર્ગદર્શિકાના નવા નિયમો શનિવાર 1 ઓગસ્ટથી અમલમાં આવશે. રાજ્ય સરકારો તથા કેન્દ્ર શાસિત પ્રદેશો દ્વારા મળેલા પ્રતિભાવો તથા કેન્દ્રના જુદા જુદા વિભાગો સાથેની મસલતોના આધારે છૂટછાટના નવા નિયમો ઘડવામાં આવ્યા છે. નવી છૂટછાટમાં 1 ઓગસ્ટથી રાત્રિ દરમિયાન હેરફેર પરના નિયંત્રણો દૂર કરવામાં આવ્યા છે. એવી જ રીતે સામાજિક અંતર અને અન્ય નિયમો જાળવીને યોગ તથા જીમ આગામી 5મી ઓગસ્ટથી ફરી શરૂ કરવાની મંજૂરી અપાઈ છે. જોકે શાળા, કોલેજ તથા કોચિંગ ક્લાસીસ આગામી 31મી ઓગસ્ટ સુધી બંધ રાખવામાં આવશે. 15મી ઓગસ્ટે સામાજિક અંતર તથા આરોગ્ય જાળવણીના નિયમોના પાલન સાથે સ્વાતંત્ર્ય દિનની ઉજવણી કરવાની મંજૂરી આપવામાં આવી છે. વંદે ભારત મિશન હેઠળ આંતરરાષ્ટ્રીય વિમાન પ્રવાસને મર્યાદિત સ્વરૂપમાં મંજૂરી અપાઈ છે. કન્ટેનમેન્ટ ઝોન સિવાયના વિસ્તારોમાં મેટ્રો રેલ, સિનેમા હોલ, સ્વિમિંગ પુલ, મનોરંજન પાર્ક, બાર, થિયેટરો સિવાયની પ્રવૃત્તિઓને મંજૂરી અપાઈ છે. કન્ટેનમેન્ટ ઝોન સિવાયના વિસ્તારોમાં સામાજિક, ધાર્મિક, રાજકીય કાર્યક્રમો તથા રમતોને મંજૂરી અપાઈ છે. કન્ટેનમેન્ટ વિસ્તારોમાં તમામ પ્રવૃત્તિઓ પર રાજ્ય તથા કેન્દ્ર શાસિત પ્રદેશોએ ચાંપતી નજર રાખવાની રહેશે તથા કોવિડના પ્રસારને રોકવા માટે ઘડેલા નિયમોનું કડક રીતે પાલન કરાવવું પડશે. નવી માર્ગદર્શિકામાં જણાવવામાં આવ્યું છે કે રાજ્ય તથા કેન્દ્ર શાસિત પ્રદેશો જે તે પ્રદેશોની વાસ્તવિક સ્થિતિની સમીક્ષા કર્યા બાદ જરૂર જણાય તો કન્ટેનમેન્ટ વિસ્તારો સિવાયના વિસ્તારોમાં કેટલીક પ્રવૃત્તિઓ પર નિયંત્રણો મૂકી શકે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નાના ઉદ્યોગો, સ્વસહાય જૂથો તથા ખેડૂતો વિકાસ સાધવા જરૂરી ધિરાણ મેળવી ઝડપથી પ્રગતિ કરે તે હેતુથી તેમને પ્રોત્સાહન આપવા બેન્કોને અનુરોધ કર્યો છે. ગઈકાલે બેન્કો અને બેન્ક સિવાયની આર્થિક કંપનીઓના પ્રતિનિધિઓ સાથેની બેઠકમાં પ્રધાનમંત્રીએ આ મુજબ અનુરોધ કર્યો હતો. આ બેઠકમાં અર્થતંત્રના વિકાસમાં બેન્કોની ભૂમિકા તથા ભવિષ્યની પ્રવૃત્તિની રૂપરેખા અંગે ચર્ચા કરવામાં આવી હતી. બેઠકમાં બેન્કોએ સાતત્યપૂર્ણ ધિરાણ વધારવાની પ્રણાલી સુનિશ્ચિત કરવા કહેવામાં આવ્યું હતું. એવી જ રીતે બેન્કોએ ધિરાણ આપતી વખતે એક સમાન માપદંડ અપનાવવાના બદલે ધિરાણ માટેના યોગ્ય પ્રસ્તાવો અંગે વિચારણા કરવી જોઈએ તેમ કહેવાયું. બેઠકમાં ખાતરી આપવામાં આવી હતી કે સરકાર બેન્કિંગ વ્યવસ્થાને સમર્થન આપવા તથા તેના વિકાસ માટે જરૂરી પગલાં લેવા પ્રતિબદ્ધ છે. આ બેઠકમાં એમએસએમઈ ક્ષેત્ર માટે તાકીદની ધિરાણ યોજના, વધારાના કેસીસી કાર્ડ, એમએફઆઈ વગેરેની સમીક્ષા કરવામાં આવી હતી. ઉત્તર પ્રદેશમાં રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે બધા જ ભાવિકોને રામ મંદિરના ભૂમિપૂજન વખતે અયોધ્યા પહોંચવાના પ્રયાસો નહીં કરવા અને ભૂમિપૂજનના કાર્યક્રમમાં દૂરદર્શન પરના પ્રસારણ દ્વારા સહભાગી થવા અપીલ કરી છે. ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગામી 5મી ઓગસ્ટે રામ મંદિરના ભૂમિપૂજન વખતે ઉપસ્થિત રહેવાના છે. ટ્વિટર ઉપરના સંદેશામાં રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે જણાવ્યું છે કે દેશમાં કોવિડના લીધે ઊભી થયેલી પરિસ્થિતિના લીધે વધુ સંખ્યામાં લોકો એકઠા થવા દેવા શક્ય નથી. ઉપરાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડુએ શિક્ષણથી લઈને વહીવટ સુધી વિવિધ ક્ષેત્રોમાં માતૃભાષાના ઉપયોગ દ્વારા વિવિધ ભારતીય ભાષાઓના રક્ષણ અને પ્રોત્સાહન માટે હાકલ કરી છે. શ્રી નાયડુએ દરેક રાજ્ય સરકાર દ્વારા સંબંધિત સત્તાવાર ભાષાને વિશેષ ભાર આપવા પર ભાર મૂક્યો હતો. ગઈકાલે ભારતીય ભાષાઓને લગતા વેબિનારનું ઉદ્ઘાટન કરતા ભાષા એ સંસ્કૃતિની જીવનરેખા હોવાનું નિરીક્ષણ કરતા શ્રી નાયડુએ કહ્યું કે લોકોની ઓળખ, સંસ્કૃતિ અને પરંપરાઓને તે જાળવે છે. તેમણે કહ્યું કે અંગ્રેજીમાં શિક્ષણ અપાય તો જ પ્રગતિ થઈ શકે એમ માનવું ખોટી વાત છે. સંશોધન અનુસાર જેઓ તેમની માતૃભાષામાં નિપુણ છે તેઓ અન્ય ભાષાઓ શીખી શકે છે.
દેશમાં ગઈકાલે કોવિડથી સાજા થયેલા દર્દીઓનો આંક 10 લાખની નજીક પહોંચી ગયો છે અને કોવિડના દર્દીઓ સાજા થવાનો દર 64.51% થયો છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ 9,88,029 લોકો સ્વસ્થ થયા છે. આરોગ્ય મંત્રાલયે જણાવ્યું છે કે ગઈકાલે દેશમાં કોવિડના 48,313 નવા કેસ નોંધાયા છે અને કુલ કેસ સંખ્યા 15 લાખને વટાવી ગઈ છે. હાલ દેશમાં સક્રિય કોરોના કેસની સંખ્યા 5,09,744 છે. એક જ દિવસમાં 768 લોકોના મોત થયા હતા અને કુલ મૃત્યુઆંક 34,193 પર પહોંચ્યો હતો. ભારતીય તબીબી સંશોધન પરિષદે જણાવ્યું છે કે છેલ્લા 24 કલાકમાં વિવિધ પ્રયોગશાળાઓ દ્વારા 4,08,855 પરીક્ષણો કરવામાં આવ્યા છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. દેશના સંરક્ષણ ઇતિહાસમાં એક હરણફાળ રૂપે ફ્રાન્સ પાસેથી ખરીદવામાં આવેલા 5 રાફેલ યુદ્ધ વિમાનો ગઈકાલે અંબાલા એરફોર્સ બેઝ ઉપર ઉતરતા તેમનું વોટર તોપની સલામી આપીને સ્વાગત કરાયું હતું. વાયુસેનાના ચીફ એર ચીફ માર્શલ RKS ભદૌરિયા અને વેસ્ટર્ન એર કમાન્ડના ચીફ એર કમાન્ડર ઇન ચીફ એર માર્શલ B સુરેશે એરફોર્સ સ્ટેશન અંબાલામાં નવા રાફેલ વિમાનોનું સ્વાગત કર્યું હતું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાફેલ વિમાનોના ભારતમાં આગમનને આવકારતા કહ્યું કે રાષ્ટ્રની સુરક્ષાને નવી ક્ષમતા આપતા આ યુદ્ધ વિમાનોને હું આવકારું છું. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે કહ્યું કે ભારતમાં રાફેલ યુદ્ધ વિમાનોનું ઉતરાણ દેશના સૈન્ય ઇતિહાસમાં નવા યુગની શરૂઆત છે. શ્રી સિંહે ટ્વીટ શ્રેણીમાં કહ્યું કે આ બહુહેતુક વિમાન ભારતીય વાયુસેનાની ક્ષમતાઓમાં પરિવર્તન લાવશે. તેમણે કહ્યું કે આ વિમાનનું ઉડ્ડયન પ્રદર્શન ખૂબ સારું છે અને તેના હથિયારો, રડાર અને અન્ય સેન્સર તથા ઇલેક્ટ્રોનિક લડાઈની ક્ષમતાઓ વિશ્વમાં શ્રેષ્ઠ છે. કેન્દ્રીય મંત્રીમંડળે સુધારેલી રાષ્ટ્રીય શિક્ષણ નીતિને ગઈકાલે મંજૂરી આપી છે. મોટા સુધારામાં 2035 સુધીમાં 50% લોકોને ઉચ્ચ શિક્ષણમાં આવરી લેવાની બાબત મહત્વની છે. અન્ય સુવિધાઓમાં સંસ્થાનોની શૈક્ષણિક, વહીવટી અને નાણાકીય સ્વાયત્તતા અને નિરીક્ષણોની જગ્યાએ મંજૂરીઓ માટે સ્વ-જાહેરાત આધારિત પારદર્શક સિસ્ટમ તથા ઉચ્ચ શિક્ષણ માટે એક નિયમન સંસ્થા જેવા મુદ્દાઓ સામેલ કરાયા છે. આ ઉપરાંત પ્રાદેશિક ભાષાઓમાં અભ્યાસક્રમો વિકસિત કરવામાં આવશે અને વર્ચ્યુઅલ લેબ્સનો વિકાસ કરાશે. રાષ્ટ્રીય શૈક્ષણિક ટેકનોલોજી મંચ બનાવવા વિચારણા કરવામાં આવી રહી છે. સાક્ષરતા અને અંક જ્ઞાન ઉપર ધ્યાન કેન્દ્રિત કરવા માટે એક રાષ્ટ્રીય મિશન હશે. પાઠ્યક્રમના શિક્ષણના માળખામાં મોટા ફેરફારો થયા છે. વ્યવસાયિક અને શૈક્ષણિક અભ્યાસક્રમ અને વધારાના અભ્યાસક્રમ વચ્ચેના તમામ વિભાગો પણ દૂર કરવામાં આવશે. 5મા ધોરણ સુધી શિક્ષણનું માધ્યમ માતૃભાષા રહેશે અને રિપોર્ટ કાર્ડ ફક્ત ગુણ અને નિવેદનોના બદલે કુશળતા અને ક્ષમતાઓ વિશેનો એક વ્યાપક અહેવાલ હશે. શિક્ષણ મંત્રી રમેશ પોખરિયાલ નિશંકે કહ્યું કે નવી શિક્ષણ નીતિ 2020 નવા ભારતના નિર્માણમાં એક સીમાચિહ્નરૂપ બની રહેશે. તેમણે કહ્યું કે માનવ સંપત્તિ વિકાસ મંત્રાલય હવેથી શિક્ષણ મંત્રાલય તરીકે ઓળખાશે. મુંબઈથી નાગપુર સુધીના એક્સપ્રેસ વેની 40%થી વધુ કામગીરી પૂરી થઈ છે. ઇગતપુરીથી નાગપુર સુધીનો માર્ગ ડિસેમ્બર 2021 સુધીમાં કાર્યરત કરાશે. મહારાષ્ટ્ર રાજ્ય માર્ગ વિકાસ નિગમના ઉપાધ્યક્ષ રાધેશ્યામ મોપલવારે વિડીયો માધ્યમથી પત્રકારોને જણાવ્યું કે આ માર્ગની બંને બાજુએ 20 ટાઉનશીપ વિકસાવવામાં આવશે. નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન NTPCએ સૌથી વધુ દૈનિક 97 કરોડ 70 લાખ યુનિટ વીજ ઉત્પાદન કર્યું છે. કુલ વીજ ઉત્પાદનમાં તેની પેટા કંપની અને સંયુક્ત સાહસ કંપનીઓ દ્વારા ઉત્પાદિત થતી વીજળીનો સમાવેશ થાય છે. ગઈકાલે નિવેદનમાં NTPCએ જણાવ્યું કે તેના 5 પાવર સ્ટેશન છત્તીસગઢના કોરબા, સિપત અને લારા, ઓડિશામાં તાલચર કાનીહા અને હિમાચલ પ્રદેશમાં કોલ્ડમ જળવિદ્યુતનો સમાવેશ થાય છે. આ મથકોએ 100% પ્લાન્ટ લોડ ફેક્ટર PLF પ્રાપ્ત કર્યું છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે કન્ટેનમેન્ટ વિસ્તારો સિવાયના વિસ્તારોમાં આર્થિક પ્રવૃત્તિ સહિત જનજીવન સામાન્ય બનાવવા માર્ગદર્શિકા જાહેર કરી છે. ફ્રાન્સ પાસેથી ખરીદવામાં આવેલા અદ્યતન 5 રાફેલ યુદ્ધ વિમાન ગઈકાલે અંબાલા એરફોર્સ બેઝ ઉપર આવી પહોંચ્યા છે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.